ગારિયાધાર શહેરમાં નાની વાવડી રોડ પાસે આવેલી એક વાડીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 21 વર્ષીય યુવાન પ્રકાશ ધીરુભાઈ વાઘેલા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે। પ્રકાશ રાબડા ગામના રહેવાસી હતા અને કોમેડી વિડીયો તથા રામાપીરના આખ્યાન અભિનેતા તરીકે જાણીતા હતા। તેઓ અવારનવાર ગારિયાધાર આવતા અને તેમનું વ્યક્તિત્વ લોકપ્રિય માનવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં મોત આપઘાત છે કે મર્ડર એ અંગે હવે ભારે ચર્ચા ચાલી રહી છે। પરિવારજનોએ મર્ડર હોવાનું શંકાસ્પદ જણાવી તપાસની માંગ ઉઠાવી છે। વિશેષમાં જાણવામાં મળ્યું છે કે યુવાન કિન્નર જૂથમાં જોડાયા હતા, જેને લઈને પણ અનેક અનસોની વાતો સામે આવી છે। ડેડ બોડી ખાનગી હોસ્પિટલ મારફતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે। મારું ગામ રાબડા, મારું નામ ધીરુભાઈ નારે। શું ઘટના બનવા પામી છે? ઘટના આયા છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા, પછી એ આ પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં, એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળાફાંસો ખાઈ ગયો। પછી અમે અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાય ગોકુળમાં। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। એ ડોક્ટરે એમ કીધું કે અમે લાશે અને રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે